श्रीमल्लिजिनवरसेव कनाघन ऊनम्यो रे कनाघन ऊनम्यो रे श्रीराजचन्द्रवन्दु अगाध गुणे भर्या हो लाल अगाध गुणे भर्या बंध उदय सत्तादि यथार्थ लहितर्या हो लाल यथार्थ लहितर्या। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, भावित्रो मुरब्बियो मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्यने नमस्कार। सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 સમાવિષ્ટ ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, તેમાં જીવકાંડ પછી કર્મકાંડમાં 5મો અધિકાર સ્થાન સમૂત કીર્તન ચાલી રહ્યો છે। તેમાં મોહનીય કર્મનું છેલ્લું થોડુંક બાકી છે, તે લઈએ છીએ। તે ગાથા નંબર 514। તઠ્ઠાણે એકારસ સતાતીણોદયેણ ચડિદાણમ સત્તાણમ સમગચ્છિદે પુરીસે છણમ ચ નવગમથેતિ। આગલા 2 સ્થાનની વાત આવી, તેમાં 7 નો કશાય, 9 નો કશાય છે કુલ, એમાંથી 7 નો કશાય અને 4 સંજ્વલન એમ 11 પ્રકૃતિનું આમાં સત્વ સ્થાન કે સત્તા સ્થાન છે। 3 વેદમાંથી કોઈ પણ એક વેદનો ઉદય હોય તો એક વેદ ઉદય સહિત શ્રેણી ચડવાવાળા 7 નો કશાયની વ્યુચ્છિતિ એક સમય એક કાળમાં જ કરે છે। પરંતુ વિશેષતા શું છે તો કે પુરુષ વેદના ઉદય સાથે શ્રેણી ચડનારા પુરુષ વેદના નૂતન સમય પ્રબદ્ધ પ્રાપ્ત કરે છે। ફરીથી શ્રેણી ચડે છે, પુરુષ વેદના ઉદયવાળા છે, સ્ત્રીવેદ નપુસક વેદવાળા પણ શ્રેણી ચડી શકે છે, ચડે છે। પરંતુ અહીંયા પુરુષ વેદના ઉદયની વાત લીધી, વિશિષ્ટતા કે એને પુરુષ વેદના એ નૂતન સમય પ્રબદ્ધ બંધ ચાલુ જ હોય છે। એટલે કે પહેલાંને વેદનો ઉદય પૂરો થઈ ગયો એમ કહી દીધું। પુરુષ વેદના ઉદયને સ્ત્રી નપુસક વેદનો તો છે જ નહીં, પણ એની બંધ વ્યુચ્છિતિ થઈ ગઈ। પણ પુરુષ વેદમાં નવું આવ્યું કે નૂતન સમય પ્રબદ્ધ પ્રાપ્ત કરે છે। એટલે કે સમય પ્રબદ્ધ એટલે કે એક સમયે એક કોઈ પણ એક જીવ એક સમયે જે કર્મ બાંધે તેનો એક વાક્યમાં એક શબ્દમાં જ આવી ગયું, તે સમય પ્રબદ્ધ। એટલે કે સમયે જીવના બંધાતા કર્મ અથવા તો સમય પ્રબદ્ધ જીવ, એટલે કે જેના કર્મ સમયે બંધાઈ રહ્યા છે તેવો જીવ, એટલે સમય પ્રબદ્ધ। એમાં બીજી વાત નથી કાંઈ। સમયથી બંધાયેલો, સમયમાં કર્મથી બંધાયેલો, એક પણ સમય નથી કે એણે કર્મ ન બાંધ્યા હોય। તો કે સમયે હવે નૂતન કેટલાય કર્મને ખપાવી દીધા છે, કેટલાયનો ઉદય કેટલાયનો બંધ, એમાંથી શ્રેણી ચડવા સુધી આવી ગયા। તો પણ પુરુષ વેદ જેમ કે પગથિયા ચડી રહ્યો છે કોઈ જીવ, તો આપણે એમ કહીએ કે એ પોતાનો પુરુષ પર્યાય કે પોતાની જાત, પોતાનું શરીર સાથે લઈને ચડી રહ્યો છે। એટલે કે એક શરીર આમ આગળ જતું જાય છે, એક અવયવ એક ક્ષણે એક સમયે જતું જાય છે। એ જેમ સમજાય કે હમણાં પગ મૂક્યો, પહેલાં એક આંગળી ગઈ, પછી બીજી, પછી 5 આંગળી સાથે મૂકી, એમ જેમ આપણે કહીએ, પછી એક પગ ઊંચક્યો બીજો મૂક્યો, એમ જે આપણે ઝીણું કહી શકીએ છીએ, એવું જ અહીંયા જ્ઞાની પુરુષ કહે છે કે પુરુષ વેદના ઉદયની એટલી વિશિષ્ટતા છે એ શ્રેણી આરોહકનું કે નૂતન સમય પ્રબદ્ધ થઈને પ્રાપ્ત થાય છે। આ વસ્તુ અગત્યની છે, એટલે આગળ પણ એના ઉપર જ આવે છે, આપણે લઈએ છીએ। એટલે 7 કશાયમાંથી 6 નો કશાયની સત્વ વ્યુચ્છિતિ થઈ જાય છે। એટલે કે એને એક કશાય પુરુષ વેદ બંધાયેલો ચાલુ જ રહે છે એમ કહે છે। એ બાંધતો જાય છે અને પુરુષ વેદનો ઉદય પગ મૂકતો જાય તેમ જાણે કે ભોગવતો જાય છે, એમ કહેવાનો આશય છે। હવે એના પછી ગાથા નંબર 515માં અનિવૃત્તિકરણમાં સત્વસ્થાનની વિશેષતા શું કહે છે તે કહે છે। આના ઉપર જ ભાર છે સમય પ્રબદ્ધ, નૂતન સમય પ્રબદ્ધ, એટલે આપણે યાદ રાખવાનું જ છે। તો ગાથા નંબર 515
ઈદી ચદુ બંધ ખવગે 13 12 11 14 તી દુયગી બંધે તી ઉદુગી નવગુચ્છિટાણ મ વિવજ્જા વિવખ્ખા નવગુચ્છિટાણ મ વિવખ્ખા. વિવક્ષા કરી નથી, વિવેચન કર્યું નથી, વર્ણન કર્યું નથી. તો આ જે આપણે વાત કરી તે ક્ષપક શ્રેણી ચડવાવાળાની 4 પ્રકૃતિના બંધમાં, એટલે કે અનિવૃત્તિકરણની પ્રોસેસ ચાલુ છે. અનિવૃત્તિકરણના ભાગમાં 13, 12, 11 અને 4 પ્રકૃતિરૂપી સત્વસ્થાન છે. કોની વાત ચાલે છે? ક્ષપક શ્રેણી ચડનારા અને 9મા ગુણસ્થાનકના ભાગમાં, એટલે ઓલમોસ્ટ અંતમાં. 8મેથી શ્રેણી ચડવાની શરૂ થઈ, 9માના 9 ભાગ હોય એમાં લગભગ પૂરું થવા આવ્યું ત્યાં સુધીમાં 10, 11 હજી બાકી છે, અથવા તો 10, 11, 12 કે 10, 12 બાકી છે. તો ત્યાં 13, 12, 11, 4 પ્રકૃતિરૂપી સ્થાન છે અને 3, 2, 1 પ્રકૃતિના બંધ હોય છે. તે ભાગમાં 3, 2, 1 પ્રકૃતિરૂપી સત્વસ્થાન હોય છે. અહીંયા બીજા શબ્દ નવા આવે છે કે નૂતન સભય પ્રબદ્ધ, જે હમણાં વાત થઈ તે, અને ઉચ્છિષ્ટાવલી કે વિવક્ષા ગ્રહણ નહીં કીએ, એટલે કે એની વિવક્ષા, એની અપેક્ષા, એનો વિસ્તાર, એનું વિશદ વિવેચન એ અપેક્ષા એ વાત કરવામાં આવતી નથી. એટલે કે વાત સાચી છે, સિદ્ધાંત તો છે, પણ અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું નથી. આ ગાથામાં અહીંયા આચાર્યશ્રી, ટીકાકારશ્રી પૂરું કરી દે છે. આપણે પૂરું કરતા નથી. આપણે સમજવું છે નૂતન સમય પ્રબદ્ધ અને ઉચ્છિષ્ટાવલી વળી શું છે. ઉચ્છિષ્ટાવલીનો કૌંસમાં ઇન્ટુ બ્રેકેટ અર્થ મૂક્યો છે કે ઉદયથી બચી ગયેલા પ્રથમ સ્થિતિના નિષેક. જેમ આપણે કોઈ વસ્તુ ગાળતા હોય ને થોડુંક કંઈક બાકી રહી જાય, કચરો નહીં પણ કોઈ પણ રીતે કાંઈક પૂતગલ પરમાણુ એને નિષેક કહે છે. જેમ કે મોટી વસ્તુ, ઘણી મોટી બધી વસ્તુ બનાવી છે, મોટા પાત્રમાં રાખેલું છે, એમાંથી નાના પાત્રમાં આવ્યું, એમાંથી પીરસવામાં આવે, પછી એમાં ઓછું કંઈક લાગે, મીઠું મરી, સમથિંગ લાઈક ધેટ, એટલે સોલ્ટ પેપર સેટ એ આપણે કાઢીએ અને એમાંથી કંઈક સ્પ્રિંકલ કરે કે ભભરાવે. તો એમાં પછી એમ કહીએ કે કોઈ અંશ બહાર વેરાય છે, બહાર ખરે છે, કોઈ એમાં ભળી જાય છે વસ્તુમાં, અને કોઈ જે કાંઈ હોય બોટલ કે હોય જાર કે એમાં ને એમાં રહી જાય છે. એ જેમ સમજાય છે તેમજ આમાં એવું છે એ આપણે આગળ લઈએ છીએ. તો સમય પ્રબદ્ધ, નૂતન સમય પ્રબદ્ધ અને ઉચ્છિષ્ટાવલી એટલું યાદ રાખવાનું છે. નૂતનનો અર્થ તો નવો થતો જતો એટલું જ છે. નૂતનમાં નૂતન એટલે જ નવું, નવીન, નિત્ય નૂતન કહીએ, બધું એ સમજાઈ ગયું. પછી નવક શબ્દ આવશે એટલા માટે આ ક્લેરિફાઈ કર્યું, ક્લેરિટી છે જરૂરી. નવક સમય પ્રબદ્ધ શું છે? તો કે નવક એટલે પણ 9નો સમૂહ અને 9મું, 9th, 9th, 9મું. અને જો સંસ્કૃતમાં કહેવું હોય તો નવમ કહેવું પડે, પણ એની સાથે નવક શબ્દ પણ વપરાય છે. અને જીનાગમમાં નવક સમય પ્રબદ્ધ મૂકેલો છે, અન્યત્ર છે, આ ગાથામાં નથી, પણ આની સાથે ઘણું અનુસંધાન હોવાથી આપણે લઈએ છીએ. અહીંયા એનું વિશદ વિવેચન નથી, આપણે સમજવા માટે લઈએ છીએ કે જે પુરુષ વેદના ઉદય સાથે શ્રેણી ચડે છે તેને 2 આવલી સમય પ્રબદ્ધમાંથી, 2 આવલી એટલે સમયનું માપ છે, કેટલીક આવલી એટલે તેને આવલી કહીએ, કેટલાક સમય એટલે એને આવલી કહીએ છીએ. તો 2 આવલી પ્રમાણ સમય પ્રબદ્ધમાંથી એક સમય કમ, એટલે કે એક સમય ઓછું, એટલે એક સમય બાકી રહે છે, એક સમય આવલી બાકી રહે છે. તો કે એક સમય કમ આવલી પ્રમાણ, એક આવલીમાં એક સમય ઓછો. હવે આવલી એટલે જ અમુક સમય નક્કી નથી, અને એમાંથી એક સમય ઓછો કેવડી પ્રભુ જાણે. એ ક્ષય થયા બાદ સંપૂર્ણ આવલી પ્રમાણ નવક સમય પ્રબદ્ધ પ્રાપ્ત થાય છે. એટલે કે 9 સમય બાકી રહે છે એમ કહેવાની બદલે આવી રીતે લખ્યું છે કે 2 આવલી છે, એમાંથી એક આવલીમાં એક સમય ઓછો એટલું બાકી રહે છે, અને એમાંથી 9 સમય સુધી આવ્યા. એટલે જઘન્ય અને પછી મધ્યમ અંતર્મુહૂર્ત, એટલે 9 સમય ત્યાં સુધી આપણને લઈ આવ્યા. જુઓ, બીજો એક કંઈ આંકડો નથી, 9 સમયની વાત આવી. શબ્દ મૂકેલો છે નવક સમય પ્રબદ્ધ. તો અહીંયા ક્યાં આવ્યું 9 સમયની વાત? એ લઈએ તો કે 6 નૌકશાયની તો સત્વ વ્યુચ્છિતિ થઈ ગઈ છે પુરુષવેદની, હમણાં જ વાત થઈ તે. એટલે પુરુષવેદવાળા શ્રેણી આરોહકને
5નો સત્વર્ય છે, એટલે 7માંથી 6માંથી 5 ઉપર આવ્યા. હવે જેનો બંધ થયાને થોડો સમય જ થયો હોય અને જે સંક્રમણ વગેરે કરવાને યોગ્ય નથી તેવા નૂતન સમય પ્રબદ્ધના નિષેકને નવ સમય પ્રબદ્ધ કહે છે, એટલે કે નવક સમય પ્રબદ્ધ કહે છે. એકલું નવ હોય તો સંખ્યાની વાત આવી. નવક એટલે એની આગમોક્ત વ્યાખ્યા શું છે? 9 તો છે જ આંકડો, 9ની સંખ્યા, પણ 9 શું? નવક એટલે શું? તો કે અહીંયા ફરીથી જેનો બંધ થયાને થોડો સમય જ થયો હોય, બાંધ્યાને થોડોક સમય થયો હોય, જે સંક્રમણ વગેરે કરવાને યોગ્ય નથી, એટલે કોઈ રીતે ફેરફાર થઈ શકે તેવું નથી, ટ્રાન્ઝિશન નથી થઈ શકતું, ટ્રાન્સફોર્મેશન નથી થઈ શકતું, બીજું જે થાય તેવા નૂતન સમય પ્રબદ્ધ, જે નવા બાંધતા ગયા તે, એમાં જે નિષેક બાકી રહી ગયા તે, તો કે એને નવક સમય પ્રબદ્ધ કહેવામાં આવે છે. થોડીક વાર પહેલાં જ બાંધ્યા, એટલે કે આ પગ મૂકતા મૂકતા આપણે કહીએ કે ત્યારે જ કંઈક વાગ્યું, કે ત્યારે જ કર્યું, ત્યારે જ વાંકા વળ્યા, કે ત્યારે જ આમ હવામાંથી કાંઈક ઉડ્યું, કે એને જ કાંકરો પથ્થરો કોઈએ ફેંકો ને ત્યાં વાગ્યો, એટલે તે જ સમયે થયું ને. એની ક્રિયા ગતિ ચાલુ હતી, પગથિયા એક ઉપરથી બે ઉપરથી ત્રીજે જવાની, પગ મૂંચકે મૂકે, એ બધી પ્રોસેસ છે, એ સમજાય છે. એ જ રીતે આમાં શ્રેણી આરોહક છે, એટલે એ આગળ આગળ જાય છે ત્યારે આવા કર્મ બંધાતા જાય છે. નૂતન કયું આગલી ગાથામાં, એટલે નૂતન સમય પ્રબદ્ધ, એટલે નવા બંધાતા જતા કર્મ, એટલે કહ્યું કે હજુ બંધ થયાને થોડો જ સમય થયો હોય. થોડો શું સમયનો કેટલામો ભાગ પણ કહી શકતા નથી આપણે, એટલે હમણાં જ બંધાયા એમ નવા. અને જે સંક્રમણ વગેરે કરવાને યોગ્ય નથી, એટલે બીજી રીતે પલટી શકે એમ નથી, પણ એ પુરુષાર્થ આ 9મા સમયવાળો આમાં કરે છે. તો કે એને નવક સમય પ્રબદ્ધ કહે છે. પહેલાં એટલી જ વ્યાખ્યા એનો અર્થ સમજ્યા કે બીજી કોઈ રીતે થઈ શકતું નથી. હવે કઈ રીતે કરે છે? તો કે આ નવક સમય પ્રબદ્ધવાળા પોતપોતાના બંધના પ્રથમ સમયથી, એટલે કે જ્યારથી બંધાવાનું નવું શરૂ થયું, હમણાં જ શરૂ થયું, એ આવલી પ્રમાણકાળમાં અન્ય અવસ્થારૂપ થતો નથી. તેથી આ આવલી કાળને અચલ આવલી કહેવામાં આવે છે, કે એ આવલી કાળનું નામ જ અચલ આવલી. અચલ એટલે ચલિત થતું નથી તે. અને આ અચલ આવલીનું બીજું નામ શ્વેતાંબરામનાયમાં બંધાવલી કહેવામાં આવે છે. આમાં અચલ આવલી છે અને તેમાં બંધાવલી છે, અથવા બંને શબ્દ વપરાતા હોય છે. કોઈક અચલ આવલી લખે, કોઈ બંધાવલી લખે. બંધાવલી વાંચવા સાંભળવામાં આવે છે, અચલ આવલી આમાં જ આવ્યું, આ સમયમાં જ આવ્યું. તો ધીમે ધીમે આપણે આગળ જઈએ છીએ. આ અચલ આવડી કાળ વ્યતીત થઈ જતા પ્રતિ સમયે આ 9 સમયક પ્રબદ્ધ એક સમયે ફાલી, એટલે એક સમયનો વાત છે, પરમુખના ઉદયથી આવલીકાળમાં ક્ષય કરતા થતાં 2 આવલીકાળમાં એક સમય ઓછો તેટલા સમયમાં બધી ઉચ્છિષ્ટાવલી નિષેકો સાથે નાશ પામે છે, ક્ષય પામે છે. કર્મનો નાશ પણ કરી દીધો, ક્ષય પણ કરી દીધો. નવા બંધાતા ગયા અને વિઘ્ન પાર પણ કરી ગયા, ક્ષય પણ કરી દીધો. કેવી રીતે કર્યું? તો કે પોતાના બંધના પ્રથમ સમયથી જે થતું હતું એમાં પ્રતિ સમયે એક સમયે પાછું ફાલી લખ્યું છે. પરમુખના ઉદયથી, એટલે કે સ્વમુખના સ્થાન હોય અને પરમુખના હોય, એટલે એ આગળ આવી ગઈ છે, એટલે એમાં જતા નથી, કે કોઈ પણ પર નિમિત્તથી એમ કેવું છે. તો આવલીકાલમાં ક્ષય કરતા થકા 2 આવલીકાલમાં જેટલા નિષેક બાકી રહ્યા, એક સમય બાકી રહ્યો ત્યારે તે નાશ કરી દે છે. 2 આવલીકાળમાં એક સમય ઓછો રહેતા આ બધા નાશ કરે છે, નાશ પામે છે. હવે ઉચ્છિષ્ટાવલી શબ્દ આવ્યો, એ શું? લઈએ આગળ. ઉચ્છિષ્ટ એટલે એઠું વમન કરી દેવું, અથવા તો કાઢી નાખવું. ઉલટી કહીએ છીએ, વમન કહીએ છીએ, વોમિટ કહીએ છીએ. ઉચ્છિષ્ટ એટલે કે આપણે અનંત પૂતગલ પરાવર્તન, કોઈ પણ જીવ ફરે છે તો બધા જ પૂતગલ એના હેઠા છે, બધા જીવના હેઠા છે. પોતે પોતાનું એઠું પણ વાપરે છે અને બીજા બધા જીવનું કે બધાનું વાપરે છે. એવી રીતે દરેક જીવને દરેક વસ્તુ લાગુ પડે છે. તો અહીંયા કહે છે કે એ ઉચ્છિષ્ટાવલી કીધેલું છે. એ નિષેકો રહ્યા સયા લેફ્ટ ઓવર જે નિષેકો હતા તે બધા લઈ લીધા. તો ઉચ્છિષ્ટાવલી નિષેકો સાથે ક્ષય પામે છે. હમણાં જે વાત કરી, આવલીની વાત કરી, 2 આવલીની વાત કરી, અચલ આવલીની વાત કરી, ઉચ્છિષ્ટ આવલી એટલે કે જેટલું કાંઈ બાકી હોય તે
એક પૂતગલ પરમાણુ મળે ન સ્પર્શના. આ એક પણ આ લોકમાં અનંતકાળથી પૂર્વકાળે જે અનંત પૂતગલ પરમાણુ ભેગા કર્યા છે તે આપીને જવાની ઈચ્છા છે. પરમ કૃપાળુ દેવની પ્રતિજ્ઞા અને સાર્થક કરી બતાવી. આ એ જ કહેવું છે કે કોઈ પણ બાકી ન રહેવું જોઈએ. એટલે આ નિષેક જે છે તે નિષેક ક્ષય પામે છે. પછી ગલિત અવશેષ, સાગમના જ શબ્દો છે. ગલિત ગળી ગયું છે, ઓગળી ગયું છે, તે અવશેષ. દાળ ગળી જાય છે તો દાણો રહેતો નથી. ઘણી વખત દેખાય છે, ઘણી વખત રહેતો નથી. તમારે જેવું કરવી હોય એવી બનાવી શકો છો, આપણે બધા કરી શકીએ છીએ. તો કે આ તો ગલિત અવશેષ, એટલે બિલકુલ ગળી ગઈ છે, લિક્વિફાઈડ જેવી થઈ ગઈ છે, કરવું પડ્યું નથી, થઈ ગઈ. તો કે ગળ્યા પછી, ગલિત અવશેષ થયા પછી શેષ રહેલા કોઈક દાણાની કંઈ અંશ રહી જતો હોય તો સમય પ્રબદ્ધના નિષેક રહે છે. તે સમય પ્રબદ્ધના અંશ હોવાથી એને પણ સમય પ્રબદ્ધ જ કહેવામાં આવે છે. કે કોઈ એમ કે કંઈક તો રહી ગયો, એક સમય પ્રબદ્ધ રહી ગયો, બે રહી ગયો, તો કે ઓકે રહી ગયા હશે, જરાક નહીં જેવું દેખાતું હશે, રહી ગયું હશે, એમ અત્યાર સુધીની વાતમાં આવ્યું. બરાબર. હવે સંદૃષ્ટિ નામનો શબ્દ આવે છે. ગણિતનો પારિભાષિક જીવકાંડમાં આપણે આવી ગયો છે. સંદૃષ્ટિ, સ ઉપર મીંડું, સમદૃષ્ટિ એટલે સંગદૃષ્ટિ આપણે બોલીએ છીએ. તો એટલે શું? તો કે એનું નામ સિમ્બોલ, એટલે એનું ગુજરાતી પ્રતીક, ચિહ્ન, સંજ્ઞા ને સિમ્બોલ, પણ એને ત્યાં એનું સ્પેશિયલ નામ છે સંદૃષ્ટિ. અને એનો સિમ્બોલ શું હતો? 4 હતો, જો આપને યાદ હોય તો. જીવકાંડમાં આવી ગયું છે, એમાં એનો અંક, પ્રતીકનો અંક, સિમ્બોલ, સંદૃષ્ટિ એટલે 4 હતું. હવે આ નવક સમય પ્રબદ્ધની ઓળખાણ પણ 4ના અંક સાથે કહેવામાં આવે છે. એનું સિમ્બોલ પણ 4 છે. એટલે નવક સમય પ્રબદ્ધ માટે 4 વપરાય છે, ચોગડો વપરાય છે. ગણિત ગણવું હોય ત્યારે વાપરવું પડે. આ 4 બીજું કાંઈ નહીં, અનંત ચતુષ્ટયમાં લઈ જશે. તે સમય પ્રબદ્ધની અબાધા અચલાવલી પ્રમાણ છે અને તેમાં તેનો ઉદય હોતો નથી. આ જે બંધાયા નવા એનો ક્ષય થઈ ગયો અને રહ્યું સયું હોય તો એનો ઉદય હોતો નથી. અને તેની પહેચાન કે ઓળખાણ જે કયો તે 4 બિંદી એટલે કે 4 શૂન્ય છે. ચોગડો લખવાની બદલે ત્યાં 4 શૂન્ય મુકાય છે. પરમ કૃપાળુ દેવ લિખિત અંક 4 મીંડા મૂકે છે. આપણે કહીએ કે રાજચંદ્ર એટલે રાજચંદ્ર, આ અર્થ પણ બેસે છે. કે આ સંદૃષ્ટિ, આ 9મા સમયે કેવળ જ્ઞાન થાય તે વાત આમાં સાબિત થઈ શકે છે. હજી તો અનિવૃત્તિકરણના એન્ડની વાત છે. પછી 10મું 11મું બાકી છે. 11મે આવે તો પડે એટલે 10મું ને 12મું, એટલે ત્યાં તો એ વાત પૂરી થઈ જાય છે. એટલે આ નવક સમય પ્રબદ્ધનું ઘણું જ ઇમ્પોર્ટન્સ મને તો સમજાય છે. જે કર્મ ઉદય પ્રાપ્ત છે તેના અવલી માત્ર શેષ રહેલા નિષેક, અને જે કર્મ ઉદય પ્રાપ્ત નથી તેના અવલી માત્ર નિષેકને ઓળંગીને હજી કરે છે. કેવી રીતે? થોડાક નાશ પામ્યા, રહ્યું સયું ક્યાં જાય? એનો ઉદય નથી, તો એને કેવી રીતે કરે છે? તો કે ઓળંગીને એટલે ઉલ્લંઘીને, એટલે ઉદ્વેલન કહીએ તે, મર્યાદાનું ઉલ્લંઘન કરીને સ્થિતિના અંતિમ કાંડકની, કાંડક આવ્યું એટલે ઘણા સમય છે, એક કરતાં વધારે છે, એ અંતિમ કાંડકની અંતિમ ફાલી ના પતનમાં, એટલે એનો પણ નાશ થાય છે એક સમયમાં. આવલી માત્ર શેષ નિષેક ક્ષપણા વિના સંક્રમ વિધાનથી, ક્ષપણ નહીં, ક્ષપણા વિના, કોઈ પણ બીજા કારણ નથી લાગુ પડતા, પણ એના વિના સંક્રમ વિધાનથી અન્ય પ્રકૃતિરૂપ થઈને પરમુખ ઉદય દ્વારા પ્રતિ સમય એક નિષેક ક્રમથી ગળીને નાશ પામે છે. આ રહ્યા સયા પણ અહીંયા ગયા. એટલે કઈ વિધિ આવી? સંક્રમ વિધાન આવ્યું. ક્ષપણા વિના અન્ય પ્રકૃતિરૂપ થઈને પરમુખ ઉદય દ્વારા એક સમયે એક નિષેક ક્રમથી ગળીને નાશ પામે છે. એમાં ક્રમ પણ કરો, એક સમયે એક થાય, એ પણ સાચું. આ બધા સિદ્ધાંત છે અને આચાર્યશ્રીના જ છે, ગોમળસારજીના જ છે. પણ શ્વેતાંબર આચાર્યની પણ કેટલેક પુસ્તક કે ગ્રંથમાં વાત આવે છે ખરી. શબ્દ કોઈક વાર જુદો વાપર્યો હોય, બંધાવલી, અચલાવલી, એટલે ત્યાં પાકું કરવું પડે આપણે કે બંને એક જ છે. અર્થાત વેદના ક્ષપણા કાલમાં, વેદ એટલે 4 વેદ નહીં, સ્ત્રી પુરુષ નપુંસક વેદ, તો વેદના ક્ષપણા એટલે ક્ષય, એના કાળમાં જે પુરુષ વેદના નવક સમય પ્રબદ્ધના સત્વ શેષ રહે છે તે હવે ટ્રાન્સફોર્મેશન કેવી રીતે, સંક્રમણ વિધાન કેવી રીતે છે
તો કે તે ક્રોધ ક્ષપણા કાળમાં ક્રોધરૂપે પરિણમન કરીને નાશ પામે છે. આગલાનું અનુસંધાન હોય તો નવનો કષાય, એમાં વેદનો ઉદય, એમાં એની પહેલાં જે કોણ હોય તો કે સંજ્વલન કષાય હોય. સંજ્વલન ક્રોધ, સંજ્વલન માન, સંજ્વલન માયા, સંજ્વલન લોભ. તો કારણ કે 9મા ગુણસ્થાનકની જ વાત છે, હજી 10, 11, 12 તો છે નહીં. એટલે તે જે બધા બાકી હતા એનું સંક્રમણ કર્યું. એટલે લોભ, ક્રોધનું, માનનું, માયાનું, લોભનું. એટલે જે છેલ્લું ન કષાય હોય એને એકમાં લાગુ પડે, આગલા 4માંથી એક લાગુ પડી જાય. એટલે 4-4ની વાત આવી જશે. એટલે ત્યાં 5નું સત્વ જાણવું. જેમ ક્રોધનું કહ્યું તેમજ ક્રોધની જેમ માન, માયા, લોભ પણ પરમુખ થઈને નાશ પામે છે. એટલે કષાય નો કષાયમાં વસ્તુ બદલાઈ ગઈ. આ બાજુ વેદ છે, આ બાજુ કષાય છે. એટલે કે એ પરમુખ ઉદય કહેવાય. એ પરમુખી થયા. પરમુખ સ્થાન અને સ્વમુખ સ્થાન. પોતાના નોકશાઈની વાત હોય તો સ્વમુખ કહેવાય. આ પરમુખ એટલે કે બીજી કેટેગરી થઈ ગઈ. દાળ જુદી, ભાત જુદા, શાક જુદું, બધી વસ્તુ જુદી છે, આઈટમ જુદી છે, થાળી એક જ છે, ભોજન એક જ કહેવાય, બધું એક જ છે, એકી સમયે જ છે. પણ એ જે બધા કમ્પાર્ટમેન્ટ્સ કે જુદી જુદી આઈટમ છે તેવી રીતે આમાં પણ છે. તો કે એ કશાયની વાત છે, પણ એ નોકશાયની વાત છે. અને આગલો જે અનુસંધાન છે તે પ્રકૃતિથી એ નાશ પામે છે. આપણે જાણીએ છીએ કે બંધ વ્યુચ્છિતિ, ઉદય વ્યુચ્છિતિ, પછી આગલું નાશ પામતું જાય. તો કેવી રીતે? તો કે સંજ્વલન, ક્રોધમાન, માયા, લોભ હતા એ આ નોકશાય હતા, એનું આગલું થયું. એટલે એમાંથી પરિણમતા બધા ક્ષય પામતા ગયા, એમ કહેવું છે. હવે આ જ વાત અનુસંધાન આગળ જાય છે કે અનિવૃત્તિકરણમાં, જોકે ગાથા 515 લઈએ એટલે અનુસંધાન આવે. ગાથા નંબર 515. આપણે વાંચી તો ગયા છીએ, એની જ વાત છે કે ક્ષપક શ્રેણી ચડતી વખતની 4 પ્રકૃતિના બંધવાળા અનિવૃત્તિકરણના ભાગ 13, 12, 11 અને 4 પ્રકૃતિરૂપ સત્વ છે. અનિવૃત્તિકરણમાં ઉપશમ શ્રેણીમાં 28, 24, 21, 25, 3 એમ સત્વ સ્થાન છે. 2 શ્રેણી છે એટલે 2 લેવી પડે. ક્ષપક શ્રેણીની વાત હવે આવી, જેમાં અનુક્રમે 21, 13, 12, 11, 5, 4, 3, 2, 1 એ રીતે 9 સ્થાન છે. આમાં 21 રૂપી સ્થાન બંને શ્રેણીમાં છે. એટલે પુનરુક્તિ થઈ એટલે ખરેખર તો 11 સ્થાન કહેવામાં આવે છે, કારણ કે 10 કોમન થઈ ગયા. સૂક્ષ્મ સંપ્રાય એટલે 10મા ગુણસ્થાનકમાં ઉપશમ શ્રેણીમાં 28, 24, 21 એમ 3 સ્થાન છે. અને ક્ષપક શ્રેણીમાં સૂક્ષ્મ લોભરૂપી 1 સ્થાન છે, એટલે કે 4 સ્થાન છે. હવે અહીંયા પ્રશ્ન એમ થાય કે તે લોભનું સ્થાન કેવી રીતે છે? તો કે અનિવૃત્તિકરણમાં ક્રમથી અનંતમાં ભાગનો બાદર સંજ્વલન લોભ અને એના અશ્વકર્ણકરણ સહિત અપૂર્વ સ્પર્ધકકરણ થાય છે. જુઓ, સૂક્ષ્મ લોભ અને સ્થૂળ લોભ. તો સ્થૂળ લોભ નથી બોલાતો, બાદર લોભ કહેવાય છે. સૂક્ષ્મ અને બાદર એટલે બાદર લોભ. તો બાદર મોટો કે સૂક્ષ્મ મોટો? વધારે બાદર, જાડો, મોટો, સ્થૂળ, અને સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ, નાનો, ઝીણો. તો કે બાદર સંજ્વલન લોભના અશ્વકર્ણકરણથી, જુઓ, કષાયનું કિટ્ટીકરણ થાય છે, લોભ કષાયનું એક આપણને આવડી ગયું છે કિટ્ટીકરણ, બીજું છે અશ્વકર્ણકરણ એટલે કે ઘોડાના કાનની જેમ, એટલે અશ્વકર્ણકરણ. તો કે અને ત્રીજી એક વાત છે એમાં અધાકરણ એવો શબ્દ આવે છે. અહીંયા જે આપણે અભિપ્રેત છે તે આટલું જ છે કે બાદર સંજ્વલન લોભ એને અશ્વકર્ણકરણથી અપૂર્વ સ્પર્ધકકરણમાં લઈ જાય છે. પછી તે સ્પર્ધકના સ્થૂળ ખંડરૂપ બાદર કુષ્ટીકરણ થાય છે. એટલે આપણે કિટ્ટીકરણ કહીએ છીએ તે, એને કૃષ્ટીકરણ કહે છે. KRU, કુ નહીં, ક્રૂ. પછી તેનું સૂક્ષ્મ કૃષ્ટીકરણ થાય. તેનો ઉદય અનિવૃત્તિકરણમાં હોતો નથી, પણ સૂક્ષ્મ સંપ્રાય એટલે 10મા ગુણસ્થાનકમાં હોઈ શકે, થાય છે. અને ઉપશાંત કષાય ગુણસ્થાનકમાં 28, 24, 21 એમ 3 સ્થાનક છે. અને પછી એટલે કે 11મા ગુણસ્થાનકમાં 28, 24, 21 પછી 11માં પછી પડવાવાળો પડી જાય છે. અને બાકી મોહનીયની સત્તા નથી, કારણ કે 12મે ગુણસ્થાનક આવી જાય, મોહનીયનો ક્ષય થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય.
એટલે મુખ્ય અગત્યની વાત આપણા માટે સમજવાની અત્યારે મને લાગે ત્યાં સુધી જે નવમ ગુણક કયું છે, નવક સમય પ્રબદ્ધ, હા એ 9મા સમયની વાત અહીંયા બરાબર બેસે છે. આપણે કદાચ પહેલી વાર સાંભળતા હોઈએ એટલે આપણને એવું લાગે, પણ ફરીથી આપણે બેસીશું એટલે વધારે ક્લિયર થઈ જાય. આમ તો થઈ જ ગયું છે, પણ કે 9મે સમય એટલે શું અને કઈ વિધિથી થાય છે. કહી દીધું એમ નહીં સિદ્ધાંત કે હોય છે, થાય છે. એટલે થિંગ્સ કેન બી ડન, થઈ શકે છે. ક્યાંય લખતા નથી કેવળ જ્ઞાન થાય છે, એ તો આપણા કૃપાળુદેવે જ લખ્યું. અને એટલે વિચારવાનું મન થાય કે શું કહેવા માગે છે, કે નવક સમય પ્રબદ્ધ, ત્યારે ને ત્યારે બંધાય, પછી પાછું ક્ષય કરી નાખે, નાશ પામે, બધું સમજવા જેવું છે. પાછું ટ્રાન્સફોર્મેશન તો કે હા, એ જે નિયમ તે નિયમ, સંજ્વલન લોપ ને બધા છે, આગલું કશાય અનુસંધાન છે તે એની સાથે, અને સંક્રમણ થાય પહેલાં કે સંક્રમણ ન થાય એવી આવલીમાં આવે છે. અને પછી એમાંથી, એટલે કે એને આપણે અચલ આવલી કીધી, અને એમાંથી પછી પાછું બીજી રીતે જાય છે, એટલે આગળ જાય છે. એટલે ખરેખર સમજવા જેવી વાત છે. એમાં પછી અહીંયા મૂકી દીધું છે કે આપણે કૃષ્ટિકરણ, અશ્વકર્ણકરણ એ બધું પણ થાય છે. એટલે આગળ જાય છે, પછી તો કાંઈ રહેતું જ નથી. જેમ સમુદ્ઘાતની વાત સમજવાનો પ્રયત્ન કરીએ, આહારક લબ્ધિનો પ્રયત્ન કરીએ થોડો ઘણો, તેવી રીતે આ સમજવાનું છે કે એ સમય પ્રબદ્ધ, નવક સમય પ્રબદ્ધ એટલે ખરેખર શું છે, કેવી રીતે થાય છે. એક સમયનો હિસાબ અને આખી પ્રોસેસ બતાવી જ છે ને, તો જ થાય ને. ચાલો, એટલે ઉચ્છિષ્ટાવલી પણ સમજાઈ જાય આ રીતે, અને નવક સમય પ્રબદ્ધ પણ સમજાઈ જાય. અહીંયા જે વાત આવી એ ઇમ્પ્લાઇડ સેન્સમાં આવ્યું. નૂતન સમય પ્રબદ્ધ અને ઉચ્છિષ્ટાવલીની વાત અહીંયા વિવક્ષા કરવામાં આવી નથી, અથવા એ ગ્રહણ કરી નથી, અહીંયા લીધી નથી. એટલે સિદ્ધાંત તો છે, શાસ્ત્રમાં છે, ધવલાજીમાં છે, અન્યત્ર પણ છે, પણ અહીંયા આ પુસ્તકમાં, આ ગ્રંથમાં, આ ગાથામાં અત્યારે લીધી નથી. આપણને ખબર હોવાથી, પરમ કૃપાળુદેવની કૃપાથી, કે એ 9મા સમયની વાત ક્યાં લાગુ પડે, કેમ લાગુ પડે, તો કે આ અન્યત્ર ક્યાંય આવતી નથી. એટલે અહીંયા આપણને સમજાયું કે તો ઉચ્છિષ્ટાવલી બેસે, અને નૂતન સમય પ્રબદ્ધ પણ બેસે, અને અચલાવલી પણ બેસે, બંધાવલી પણ બેસે, બધું બેસે છે. આગળ જઈએ. ગાથા નંબર 16 અને 17 સાથે છે, યુગ્મ છે, કે જેમાં મોહનીયના બંધ સ્થાનમાં જે કોઈ સત્વ સ્થાન, એટલે કે સત્તા, એ સંખ્યા છે તેની વાત કરવામાં આવે છે. આમ તો આવી ગઈ, પણ હવે કન્ક્લુઝન રૂપે 23 22 28 કમ્મનસા 17 ઋણવ બંધગસુ પંચેવ ઠાણાણી પંચવિધ ચતુર્વિધ સુય 6 શેષેષુ જાણચત્તારી ઉચ્છિષ્ઠા વલિણવકમ અવિવેકીય સત્ત ઠાણાણી. મોહનીય કર્મની 22 પ્રકૃતિ રૂપી બંધ સ્થાનમાં કર્માંશ એટલે કે સત્વ સ્થાન 28, 27, 26 પ્રકૃતિ રૂપ 3 છે. મોહનીય કર્મની પ્રકૃતિ 28, પહેલાં ગુણસ્થાનકે 28, પછી મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોય છે, બંધ હોતો નથી, એટલે ત્યાં 122ની બદલે 120 ગણીએ છીએ. અહીંયા 28માંથી 27 અને 26 મિશ્ર મોહનીય જાય, સમ્યક્ત્વ મોહનીય જાય, એટલે આપણને સમજાય છે એ 3. પછી 21 પ્રકૃતિ રૂપી બંધ સ્થાનમાં 28 પ્રકૃતિ રૂપી સત્વ સ્થાન છે. 21 પ્રકૃતિ જે બાકી રહી, 7 જતી રહી, અનંતાનુબંધી 4 ને મિથ્યાત્વની 3, પછી 7 રહી, તો કે એમાં 28 પ્રકૃતિ રૂપી સત્તા તો છે, એ નાશ નથી પામતી. 17, 13, 9 એ બંધ સ્થાનમાં 28 પ્રકૃતિ રૂપી 5 સત્વ સ્થાન છે, એટલે 5 ખાનામાં 28 આવી જાય છે. 5ના બંધ સ્થાનમાં વગેરેમાં 6 સત્વ સ્થાન છે, 4ના બંધ સ્થાનમાં 7 સત્વ સ્થાન, અને બાકી રહ્યા તે 3, 2, 1ના બંધ સ્થાનમાં 4
સત્તા સ્થાન છે. સત્તા ને સત્વ બે એક જ છે, અને સ્થાન સ્થિતિ બધું એક જ છે. આ સત્વસ્થાન ઉચ્છિષ્ટાવલી અને નૂતન બંધરૂપ સમય પ્રબદ્ધની અપેક્ષા ન કરીને કહેવામાં આવ્યું છે. એટલે કે એ અમે આમાં ગણતા નથી. એટલે હમણાં આપણે બધી વાત થઈ ગઈ તે બધી ઉચ્છિષ્ટાવલી ને નૂતન બંધની વાત આ 15, 16, 17 ગાથામાં લીધી નથી. આપણે કહીએ ને એ અપેક્ષા એ વાત નથી, આ તો આત્મા અપેક્ષા એ વાત છે, દેહ અપેક્ષા એ વાત નથી એમ. ગાથા નંબર 518. દંસણવ પર્ણરસાઈમ બંધોદય સત્ત પયડી ઠાણાણી ભણિદાપી મોહણિજ્જે એતોર્ણામમ પરમ વોચ્છમ. આ પ્રકારે મોહનીયના 10 બંધ સ્થાન, 9 ઉદય સ્થાન અને 15 સત્વ સ્થાન કહેવામાં આવે છે, અથવા કહી દીધા. ફરીથી મોહનીય કર્મના 10 બંધ સ્થાન, 9 ઉદય સ્થાન અને 15 સત્વ સ્થાન કયા? કોની અપેક્ષાએ? સ્થાન સમુત્કીર્તન ચાલે છે, બધી સ્થાનની વાત છે તે અપેક્ષાએ. હવે નવો મુદ્દો શરૂ થાય છે તે પહેલાં એક વાત હતી કે સાદી બંધ એટલે શું? સ આદિ એટલે શરૂઆત સહિત, આદિ એટલે બરાબર. તો સાદી બંધ કેમ કહેવામાં આવે? તો કે પહેલાં કર્મના બંધનો અભાવ કર્યો. અભાવ એટલે અણગમો નહીં, પણ અનઅસ્તિત્વ, અબંધ કર્યો એમ. કર્મ બાંધતા હતા એમાંથી આપણે કર્મ બાંધવાનું બંધ કર્યું, કે કર્મ ન બાંધ્યા. જે કોઈ કર્મ, બધા તો બાંધ્યા કર્મ થઈ ગયા હોય તો મોક્ષમાં હોઈએ પાછા આપણે. તો કે એમ નથી, જે કર્મના બંધનો અભાવ થઈને, એટલે કે માનો કે આ કર્મ આપણે ન બાંધ્યું, ઘણા કર્મ આપણે નથી બાંધતા અને ઘણા બાંધીએ છીએ. ઇન જનરલ સમયે બાંધીએ છીએ, પણ કેટેગરી કંઈ 148 થોડા સમયે બાંધીએ છીએ. તો એવી રીતે વાત છે. તો કે એમાં જે કર્મના બંધનો અભાવ થઈને ફરી તે જ કર્મ બાંધે. જેમ કે સમ્યક દર્શનમાં મિથ્યાત્વનો ક્ષય કર્યો હોય પણ ક્ષય નથી કર્યો, ઉપશમ છે, અથવા પડી જાય છે. ક્ષય કર્યો હોય તો એ માનો કે પડી ગયો, માનો કેની વાત છે. તો કે એ શું કહેવાય કે પહેલાં બંધનો અભાવ કર્યો અને પછી પાછું આવ્યું એમ. તો તેને સાદી બંધ કહેવાય છે, કે ફરીથી શરૂઆત કરી. આપણે કે ને નવી ઘોડી નવો દાવ, એમ નવેથી શરૂ, નવેસરથી શરૂ. નવું વર્ષ, બેસતો મહિનો, એમાં બેસતા કર્મ, સાદી બંધ. પાકું? એક આગલો મહિનો તો બેઠો હોય, પૂરો થઈ ગયો. કારતક મહિનો, બેસતો મહિનો, પડવો કહીએ, સુદ એકમ, બેસતું વર્ષ, બધું, અને બેસતો મહિનો. પછી એ તો ગયો, પછી ગયો તો ગયો, એનો અભાવ થઈ ગયો, કારતક પૂરો થઈ ગયો. પછી માગશર, તો માગશર શરૂ થયો, એટલે માગશર માસનું આપણે કહીએ સાદી બંધ કર્યું. 1 તારીખ જતી રહે, પણ ફરી પછી 1 તારીખ આવે છે ને બીજા મહિને. મહિનો બદલાઈ જાય એટલે બાજુમાં બદલાયેલું લખીએ છીએ તારીખ, પછી મહિનો બદલાઈ ગયો, જાન્યુઆરીનો ફેબ્રુઆરી થઈ ગયો. તો એ આવડે છે. એ કેટલું આસાનીથી આપણે સ્વીકારી સમજી લીધું છે. મળી ગયા, પૂછ્યું નહીં કે કેમ આમ લખવાનું. બરાબર. કર્મ એટલે કર્મ પ્રકૃતિ, કોઈ પણ કર્મ, 8 કર્મ મુખ્ય એમ નહીં. એક પ્રકૃતિ પણ બાંધી અથવા એનો અભાવ કર્યો તો થઈ ગયું. હવે આપણે નરક ગતિ નથી બાંધતા, તો નરક ગતિના બંધનો અભાવ જ છે ને. પણ પછી કોઈક વાર બાંધવાની શરૂઆત થઈ જાય, ભૂલ થઈ જાય, નરક ગતિ જેવા ભાવ થઈ ગયા, તો ત્યારે કહે છે કે એક વખત બંધનો અભાવ થઈને ફરી તે જ કર્મ બાંધે, એટલે પછીથી બાંધે પાછું. અને ફરી છે એટલે કોઈક વખત આનંદકાળમાં તો આપણે જઈ આવ્યા છીએ, એટલે એમાં સાદી કેવી રીતે કહેવી? એટલે કહેવાય કે પછી બાંધ્યું તો અભાવ થઈ ગયો હતો અને પછી પાછું બાંધે છે, તે સાદી બંધ. નવેસરથી આપણી ભાષામાં શરૂઆત કરે છે. એટલે બધામાં 4 આદિ સ્થાન, પછી જે કંઈ હોય 7 આદિ 4, એવું બધું આવ્યા કરતું હતું. એટલે આવ્યા કરે કે પાછું બાંધી શકે છે. દરવાજા મોકળા રાખ્યા છે, છૂટવા નહીં રાખ્યા છે, બંધાવા નહીં રાખ્યા છે. બંધાવાના ગમે છે ત્યાં આપણી દિશા દશા થઈ જાય છે, અને છૂટવાના છે ત્યાં નથી જતા, ત્યાં સત્પુરુષાર્થ નથી થતો. ચાલો, આપણે ક્યાં આવ્યા હતા?
ગાથા નંબર 9 મુદ્દો શરૂ થાય છે. નામ કર્મ શરૂ થાય છે. હવે મોહનીય કર્મને બાય બાય એટલે કેવલ જ્ઞાન. ગાથા નંબર 519-20નું યુગ્મ સમજવામાં તો થઈ ગયું ને. 9મા સમયની વાત ના આવી ગઈ. સમય પ્રબદ્ધ અને મોહનીય જાય એટલે આવે જ ને. લખે નહીં તો કાંઈ નહીં ને કે હવે કેવલ જ્ઞાન થઈ જાય એમ ક્યાંય લખ્યું નહીં. કારણ કે ક્રમથી જાય. સત્વસ્થાન એટલે સત્વસ્થાન, પછી મોહનીયમાં પૂરું કરી દઈએ તો બીજા કર્મ ક્યાં જાય? મોહનીય પછી નામ કર્મ આવ્યું છે, આયુષ્ય નહીં. નામ કર્મના સ્થાનના આધારભૂત 41 જીવપદને હવે 2 ગાથામાં કહેવામાં આવે છે. 519-520 યુગ્મ છે, સાથે લઈએ. નિરયા પૂર્ણા પર્ણહમ ભાદરસુહુમા તહેવ પત્તેયા વિયલા સણ્ણી સણ્ણી મણુવા પૂર્ણા અપૂર્ણાય. 520 છે. સામણતીર્થ કેવલી ઉહય સમુગા દગા ય આહારા દેવાવી અપજત્તા ઇધિ જીવ પદા હું ઇગિદાલા. નારકી બધા જ પર્યાપ્ત જીવ છે. એટલે કે પર્યાપ્ત પણ હોય છે, અપર્યાપ્ત પણ હોય છે. અત્યારે ગાથામાં લેવાની વાત નામકર્મની છે, તેની વાત છે. તો કે નારકી બધા પર્યાપ્ત છે એટલે એનો એક ભેદ નામકર્મમાં. નામકર્મમાં પર્યાપ્ત નામકર્મ એમ આવે છે અને અપર્યાપ્ત નામકર્મ આવે છે. પણ આ નારક તરીકે પ્રગટી ગયા છે, જન્મી ગયા છે એટલે બધા પર્યાપ્ત જ છે એમ ગણીને વાત કરે છે કે પર્યાપ્ત નારક એટલે નારકનું એક ભેદ. પર્યાપ્ત નામકર્મ આવ્યું. પછી પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાહુકાય, સાધારણ વનસ્પતિકાય એ 5 બાદર અને સૂક્ષ્મ એટલે 10 ભેદ થયા, ગણવાના છે. 10 અને 1 11 થયા. પછી પ્રત્યેક વનસ્પતિકાય 2 ઇન્દ્રિય વગેરે 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય. પછી અસંગની પંચેન્દ્રિય, સંગની પંચેન્દ્રિય અને મનુષ્ય એટલે 17 ભેદ થયા. આ 17 પર્યાપ્ત અને અપર્યાપ્ત છે એટલે કુલ 34 ભેદ થયા. યાદ રાખવાના છે, 41 પહોંચવાનું છે. જવાબ આવી ગયો. સામાન્ય કેવડી, તીર્થંકર કેવડી અને બંને સમુદ્ઘાત કરનારા, પછી આહારક શરીરવાળા અને દેવ, આ 6 પર્યાપ્ત જ હોય છે. એટલે આ બધા થઈ રહે 41 ભેદ જીવના છે. 1 + 36 + 4. પહેલાં નારકીને જુદા લીધા ને કે નારકી બધા પર્યાપ્ત છે એમ જુદું લઈ લીધું હતું, અને પછી પાછા લીધા ત્યારે પર્યાપ્ત અને અપર્યાપ્ત બેય કીધા એટલે 41 પણ સમજવાનું છે. એટલે એટલા ભેદ જીવના કયા. કઈ રીતે? તો કે નામ કર્મ જીવને ડિરેક્ટ લાગુ પડે તેવી રીતે. કર્મપદ નથી પણ આને જીવપદ કીધા છે. પછી કર્મપદની વાત આવશે. જીવપદ કયો અથવા જીવ સ્થાન કયો, કારણ કે આ બધું થયું કોને? જીવપણું આવ્યું. પંચેન્દ્રિય છું, ચૌરેન્દ્રિય છું, પૃથ્વીકાય છું, સૂક્ષ્મ છું, બાદર છું, એ જે અસ્તિત્વ રૂપે છે એટલે જીવ છે. એટલે 41 જીવ સ્થાન કહી દીધા. આમાં આટલા લઈ લીધા. 41 પ્રકારના જીવ અથવા 41 કેટેગરીના જીવ, જે તમારે કેવું હોય તે. તેટલા માટે આને જીવપદ કે જીવસ્થાન કહેવામાં આવે છે. આ 41 ભેદ જીવોના જ પડ્યા છે. નામ કર્મના બંધ સ્થાનના નિમિત્તથી થાય છે. પોતાનું અસ્તિત્વ છે પણ નિમિત્ત શું? તો કે આ પર્યાપ્ત નામ કર્મ મેં બાંધ્યું માટે, અથવા શુભ નામ કર્મ બાંધ્યું, નરકનું બાંધ્યું માટે, દેવગતિનું બાંધ્યું માટે, તો મનુષ્યનું બાંધ્યું માટે. તો કે જે બધા નામ કર્મ છે એ બધા ત્યાં થયા છે એટલા માટે એને કહે છે. પણ નામ કર્મના બંધ સ્થાનથી થવા, નિમિત્તથી થતા હોવાથી એટલે કેટલાક એને કર્મપદ પણ કહે છે. કહેવા જ પડે ને, સમજાતું જ નહોતું નહીંતર. એકલા જીવપદ કહો તો કોણ માને? કર્મના નિમિત્તે પણ જીવમાં આવ્યું તો ખરું ને, થયું તો ખરું ને, લાગ્યા તો ખરા જ ને. એકલા જીવ તો સિદ્ધાર્થમાં ન કહીએ. તો બધી પર્યાયવાળા કીધા એનો અર્થ છે કે હજી અશુદ્ધ જ છે. હવે કર્મના નિમિત્તથી 36 સ્થાન થયા છે એટલે કર્મપદ તો 36 જ કહેવાય છે. જીવપદ જ 41માં ગણવાના છે. કર્મપદને જુદું અસ્તિત્વ કરી નાખ્યું અને આપી દીધું જુદું નામ અને એના 36 કહી દીધા. એટલે 5 તારવી લીધા. કેમ કે 4 કેવલી પદમાં કાંઈ કર્મની અપેક્ષા નથી.
કેવડી ભગવાન એટલે જ કર્મ નથી, 4 કર્મ. તો અમે અપેક્ષા ક્યાંથી હોય જ નહીં, એટલે ગણાય નહીં. એટલે એ 4 જુદા તરી ગયા. 4 પ્રકારના કેવલી પદ. 4 પ્રકારના કેવલી કેવા કીધા? આપણે રિવિઝનમાં કહીએ, એક સામાન્ય કેવડી, પછી એક તીર્થંકર કેવડી, અને પછી સમુદ્ઘાત કરનારા કેવડી. આહારક સમુદ્ઘાત કરનારા પણ હોય અને કેવલી સમુદ્ઘાત કરનારા પણ હોય. અથવા બંને કેવલી જે થયા તે બંને સમુદ્ઘાત કરનારા કેટલાક હોય, કેટલાક ન હોય. સામાન્ય કેવડી હોય કે તીર્થંકર હોય, બંને સમુદ્ઘાત તો કેવલી સમુદ્ઘાત નામ છે, તીર્થંકર સમુદ્ઘાત નામ નથી. એટલે એમાંથી કોઈ કરે, કોઈ ન કરે, એટલે 2 ને 2 4 એને જુદા તારવી લીધા કે ત્યાં કર્મની અપેક્ષા નથી. જે છે તે નામ ગોત્ર વગેરે જ કર્મ છે, એ આપણે દલીલ કરી શકીએ, પણ ઘાતી કર્મ નથી, એટલે કેવલી જ છે. એટલે એ 4 લઈ લીધા જુદા. અને આહારક પદનું દેવગતિમાં જ અંતર્ભાવ થઈ જાય છે. એટલે નામ કર્મના બંધની અપેક્ષાએ તે કર્મપદ કહેવામાં આવે છે. પણ ઉદય અને સત્વની અપેક્ષાએ તો 41 સ્થાનને જીવપદ જ કહેવાના છે. બંધ અપેક્ષાએ 36 41ની લડાઈ કરો અને 5 કાઢી નાખ્યા. પણ ઉદય અને સત્વ અપેક્ષાએ તો 41 સ્થાનને જ જીવપદ જ કહેવાના છે ને બધા. આમે લઈ જાય, પાછા આપણને જ્યાં હતા ત્યાં ઠેકાણે મૂકી દે. દિશા 4 છે એટલે એના 4 ખૂણા પડે તો બધી રીતે આવે ને, બધી બાજુથી જવાય ને. એવી રીતે 7 ભંગા હોય, 7 જિજ્ઞાસા, 7 શંકા ને 7 સમાધાન હોય. સપ્તભંગીનો સિદ્ધાંત છે, સ્યાદવાદનો સિદ્ધાંત છે. ગાથા નંબર 521. 23 પણ 26 28 30 31 એકો બંધો દુષેઢિમિ. નામ કર્મના બંધ સ્થાન 23 25 26 28 29 30 31. એવી રીતે 7 થયા. ફરીથી 23 25 26 28 29 30 31, એટલે 7 કુલ 7 થયા. આ અપૂર્વકરણના 6થા ભાગ સુધી યથાસંભવ હોય છે. અપૂર્વકરણ એટલે 8મું ગુણસ્થાનક, એના 6થા ભાગ સુધી આ યથાસંભવ શક્યતા છે, એટલે કે કારણ રૂપે છે. અને એક પ્રકૃતિ રૂપ 8મું બંધસ્થાન બંને શ્રેણીમાં બંધાય છે. એ શું? 8મું બંધસ્થાન બંને શ્રેણીમાં બંધાય છે. એટલે આ 7 થઈ ગયા અને 8મું એક બાકી રાખે છે. એ તે ક્યારે બંધાય છે? તો કે ઉપશમ અને ક્ષપક બંનેમાં બંધાય છે. એમ આ 7 કોમન છે નામકર્મના, અને પછી 8મું ત્યારે બંધાય છે, શ્રેણી ચડે છે ત્યારે બંધાય છે. હવે બંધ સ્થાન કઈ કઈ કર્મપદ સહિત બાંધે છે તેને કહેવામાં આવે છે. એ પણ 2 ગાથા સાથે જ છે, યુગ્મ જ છે. ઠાણમ પૂર્ણેણ જુદમ પુણ્યેન ય ઉવરી પુણ્યણે ગેણેવ તાવદુ ગાણર્ણ દરેણ દરેણ મરણી રયાણમ. ગાથા નંબર 523. હિણિરયેણ વીણાતિણમ એકદરેણ વેમ મેવ સુરગઈણા બંધંતી વીણાગઈણા જીવા તજ્જોગ પરિણામા. આ જે 8 સ્થાન આવ્યા નામકર્મના, 7 ગણાવી પ્રકૃતિ 28 29 30 31 વગેરે, એમાં ક્રમથી પહેલી 23 પ્રકૃતિરૂપ સ્થાન અપર્યાપ્ત પ્રકૃતિ સહિત બાંધે છે. આ જવાબ આપે છે 23 થી 31 ગણાવી દીધી અને એક શ્રેણીમાં બાંધે છે એમ ગણાવી. તો 23 પ્રકૃતિ એટલે પહેલો આંકડો છે તે, એ 23 પ્રકૃતિ અપર્યાપ્ત પ્રકૃતિ સહિત બાંધે છે. બીજું સ્થાન પર્યાપ્ત પ્રકૃતિ સહિત અને ચ શબ્દથી અપર્યાપ્ત સહિત પણ બાંધે છે, બંને આવે છે. પછી પર્યાપ્ત પ્રકૃતિ સહિત જ બાંધે છે. એમાં 26 પ્રકૃતિનું સ્થાન છે. 23 પછી 25 પછી 26 છે. 23 25 આવી ગઈ, પછી 26 આવી. એમાં આતપ અને ઉદ્યોત એ બેમાંથી કોઈ એક પ્રકૃતિ સહિત બાંધે છે.
પહેલાં એટલું લઈ લઈએ, પછી આગળ જઈએ. આતપ અને ઉદ્યોતને જુદી મૂકી એમાંથી કોઈ એક પ્રકૃતિ સહિત બાંધે છે. એટલે કે આતપ નામ કર્મ માત્ર અને માત્ર બાદર પૃથ્વીકાય એટલે એકેન્દ્રિય જીવનો જ અધિકાર છે, મોનોપોલી છે, ઇજારો છે, જે કયો તે. એ સિવાય કોઈમાં હોતું નથી. આતપ નામ કર્મ એકમાત્ર બાદર એકેન્દ્રિય જીવ જે બાંધે છે તે બાદર એકેન્દ્રિય જીવ જ થાય છે. એટલે કે બાદર એકેન્દ્રિય જીવમાં જ આતપ નામ કર્મનો ઉદય છે. બાદર એકેન્દ્રિય એટલે બાદર પૃથ્વીકાય એકેન્દ્રિય, જે આપણે વાત થઈ હતી કે સૂર્યના વિમાનમાં હોય છે, અથવા એનું જ વિમાન હોય છે એમ કહો તો ચાલે, એ જીવોનું સૂર્ય વિમાન. આતપ એટલે તડકો કહી દઈએ છીએ, ઉષ્ણતા કહી દઈએ છીએ. તે તો કે તે પોતે ગરમ નથી, તેનો સ્પર્શ આપણને ઉષ્ણ કેટલો લાગે છે અહીં સુધી લાગે છે. અને એવું ઉદ્યોત છે, એની ઠંડક વધારે વિગત તો આવી ગઈ છે આપણે અગાઉ. એની ચાંદની રેલાઈ છે ચંદ્રની, તે એ ચંદ્રના વિમાનમાં છે અને ત્યાંથી આવે છે. અને એને આતપ નથી કીધા, ઉદ્યોત નામ કર્મ કીધું છે. અને એ પ્રકૃતિ અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય સિવાયના અને સૂક્ષ્મ સિવાયના એટલે બાદર અપકાય અને બાદર પૃથ્વીકાય બે જ બાકી રહે છે. અને ત્રીજું વનસ્પતિકાયમાં સાધારણ વનસ્પતિકાય હોઈ શકે જે આપણને ખબર નથી અથવા તો જોઈ શકતા નથી એમ, તો કે એમાંથી કોઈક હોઈ શકે, બાકી હોઈ શકે નહીં. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, અગ્નિકાય, આ 5 કાય, 85 કાય, આ રીતે ગણીએ આ 5ને. તો કે એ જે અસ્થિકાયવાળા છે, એકેન્દ્રિય જીવ છે, તેમાંથી 3નો અપવાદ છે એમ ગાથા આવી ગઈ છે અગાઉ, હમણાં પણ છે. એટલે કે અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય એમાંય પ્રત્યેક એ નથી, એ સિવાયની વાત છે. એની સિવાયની પર્યાપ્તિમાં આવે. એ સિવાયની પર્યાપ્તિમાં તો એક બાદર પૃથ્વીકાય આવી અને બીજું બાદર અપકાય આવી. પાણી અને પૃથ્વીકાય બે જ આવ્યા. અને ઉદ્યોતમાં હોઈ શકે, કારણ કે પ્રકાશ છે, ઠંડક છે, ચાંદની છે, ચંદ્ર અને સાગર પાણીનો સંબંધ પણ આપણે જાણીએ છીએ. એટલા માટે થઈને એ આતપ અને ઉદ્યોત જુદા મૂક્યા છે. એ બેમાંથી કોઈ એક પ્રકૃતિ સહિત બાંધે છે. એ 26 પ્રકૃતિ રૂપી સ્થાન છે. સ્થાન આપણે આવી ગઈ છે વ્યાખ્યા કે અમુક સમૂહ હોય તેને 26 પ્રકૃતિ, એક ગ્રુપને કહેવાય, ભાગ પાડવામાં આવે છે. તો એ સ્થાન તો આવી ગયા, એમાં 26 સ્થાન છે. તેમાં આતપનું જુદું અને ઉતાપને ઉદ્યોતનું જુદું, એ જે બંને મૂક્યા છે તેમ એને જુદા મૂક્યા કે કોઈ એક પ્રકૃતિ સાથે બાંધે છે. એટલે એની સાથે બીજી એક પ્રકૃતિ હોવી જોઈએ, હોય જ ને. પર્યાપ્ત નામ કર્મ છે અથવા આતપ નામ કર્મ છે અને એને બાંધવાનું છે, એટલે કાં પર્યાપ્ત નામ કર્મ આવે, આમાં અપર્યાપ્ત નામ કર્મ આવે, પછી એકેન્દ્રિયપણું છે તો એ પણ એને પ્રકૃતિ લાગવું પડે. એટલે કોઈક એક પ્રકૃતિ એની સાથે હોવી જોઈએ અને એ રીતે એ બાંધે છે એમ કહેવું છે. એનું ગ્રુપ કયું તો કે એકલું આતપનું એક ગ્રુપ ન થાય, એટલે એની સાથે એક પ્રકૃતિ છે એમ. પછી 28 પ્રકૃતિમાં સ્થાનમાં દેવગતિ અને નરક ગતિ એ બેમાંથી કોઈ એક ગતિ સાથે બાંધે છે. એટલે કાં તો અમુક કર્મ બાંધે તો અમુક દેવગતિમાં જ ભોગવવાના હોય, અમુક નરક ગતિમાં જ ભોગવવાના હોય, એટલે બેમાંથી એક ગતિ સાથે બાંધે છે. 29 પ્રકૃતિ અને 30 પ્રકૃતિનો જે આંકડો છે એ બે સ્થાનમાં નરક ગતિ સિવાયના તિર્યંચ વગેરે 3 ગતિમાંથી કોઈ પણ એક ગતિ સહિત બાંધે છે. અને 31 પ્રકૃતિમાં દેવગતિ સાથે બાંધે છે અને એક પ્રકૃતિરૂપ સ્થાન કોઈ ગતિ કર્મની સાથે બાંધતા નથી, એટલે એને ગતિમાં જવાનું જ નથી. એ કોણ હશે એક પ્રકૃતિરૂપ સ્થાન? સિદ્ધ થવાના હોય ને એકેય પ્રકૃતિ જ ન હોય ને, તો એને તો એકેય ન હોય, તો એક પ્રકૃતિવાળું કોણ કહેવાય? કોઈ ગતિ કર્મ સાથે બાંધતું નથી. અત્યારે એટલી જ વાત છે, પછી જોશું ક્યારે ક્યાં આવે છે. હવે આતપ અને ઉદ્યોત એ બે પ્રકૃતિ પ્રશસ્ત છે, એટલે પુણ્યરૂપ છે. એટલે કયા પદની સાથે બંધાય છે એ પછીની ગાથામાં આવે છે, તો સાથે સાથે લઈ લઈએ. ગાથા નંબર 524. ભૂબાદર પજ્જતે નાદાવમ બંધ જોગ મુજ્જોવમ તે ઉતિ ગુણતિરિખ પસત્થાણમ એયદર ગેણ. પહેલો વાત છે કે
આતપ ને ઉદ્યોત બંનેને પ્રશસ્ત પ્રકૃતિ કીધી. પ્રશસ્ત એટલે શુભ, સારી, વખાણવા જેવી અને પુણ્ય. નવતત્વની નામ આવે ત્યારે પુણ્ય પ્રકૃતિની વાતમાં 42 પુણ્ય પ્રકૃતિ ગણાવવામાં આવે અને 82 પાપ પ્રકૃતિ ગણાવવામાં આવે છે. એટલે કુલ 122 પ્રકૃતિ થઈ ગઈ. તો આ પુણ્ય પ્રકૃતિમાં ગણેલી છે, મૂળથી જ ગણેલી છે સૈદ્ધાંતિક રીતે. કઈ કઈ આવે એમાં? આતપ ઉદ્યોત કઈ પ્રકૃતિમાં આવે? આતપ ઉષ્ણ સ્પર્શ નામ કર્મમાં આવે અને ઉદ્યોત શીત સ્પર્શ નામ કર્મમાં આવે. એ અર્થાત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એના 20 ભેદ છે. વર્ણ 5, કલર 5 કહીએ તે, પછી ગંધ સુગંધ દુર્ગંધ, પછી રસ ભોજનના 5 કહીએ તે તીખો ગળ્યો વગેરે, અને સ્પર્શ 8 પ્રકારના. એ સરવાળો ગણો તો 20 થાય. એ 20 પ્રકૃતિમાંથી આ સ્પર્શ નામ કર્મમાં મેદાન મારી જાય છે, જીતી જાય છે. એટલે ઉષ્ણ અને શીત એ બંનેને શુભ પ્રકૃતિમાં, પુણ્ય પ્રકૃતિમાં ગણેલા છે. શાસ્ત્રકર્તાઓએ આ 20 પ્રકૃતિમાં 20 પ્રકૃતિને એક મત પ્રમાણે શુભ પણ ગણી છે અને અશુભમાં પણ ગણી છે. 20ને કેમ કે કેટલાકને લાલ કલર ગમે, કેટલાકને બ્લેક કાળો ગમે, કેટલાકને વ્હાઈટ ગમે. તો બધા જીવોનું જુદું જુદું હોય તો એકસાથે કોઈક વખત અમુક સમયે લાલ ગમે, અમુક સમયે સફેદ ગમે, અમુક સમયે બ્લેક ગમે, એટ ધ સેમ ટાઈમ અમુક સમયે કાળું ન જ ગમે. શુભ માંગલિકમાં નથી જ ગમતું, નથી જ ગણાતું. એટલા માટે થઈને આ બધું હોવાથી 20 શુભમાંય લઈ જાઓ, 20 અશુભમાં લઈ જાઓ, તો પછી કાંઈ કહેવાનો અર્થ રહેતો નથી. અહીંયા શુભ પ્રકૃતિ કહી છે એટલે કે પુણ્ય પ્રકૃતિ કહી છે, એટલે આપણે કહી શકીએ કે આ પ્રકૃતિ બંને પુણ્યમાં આવે છે. એકને ઠંડક આપવાનો ગુણ છે, એકને ગરમ કરવાનો ગુણ છે. બંનેની જરૂર છે. સૂર્ય ચંદ્ર બેયની જરૂર છે, બેયનું અસ્તિત્વ છે. આપણે સ્વીકારીએ છીએ અને છે જ, સ્વીકારો કે ન સ્વીકારો, ઓળખીએ છીએ, અનુભવીએ છીએ. તો કે એ બંનેને શુભમાં લીધા છે. અને આપણે ભાગ પાડવા જ હોય તો 5 કલરમાંથી હંમેશા સફેદ કલરને, પછી પીળો પણ એમાં આવે, પીળો કલર, અને ત્રીજો એક છે એ 3 કલર લીલો હોવો જોઈએ. એ 3ને હંમેશા શુભ માન્યા છે અને કાળો અને બ્લુ એને અશુભ માન્યા છે. એટલે અહીંયા સાબિત થાય છે કે આ સ્પર્શ નામ કર્મની શુભ પ્રકૃતિ છે, એટલે પુણ્ય પ્રકૃતિ છે. એટલે આપણને કાંઈ વાંધો હોઈ શકે નહીં કે એ તો દજાડે છે એટલે એને તમે પાપમાં મૂકો તો ન ચાલે. આપણને ન ગમે, કેટલાકને તડકો કેટલો બધો ગમે અને કેટલાકને ઠંડુ કેટલું બધું ગમે. એટલે એ બંનેને આપણે રીતે મૂલવવાના છે. એટલે આ શાસ્ત્રનો ખુલાસો છે, ઘરનો નથી. વાત એવી રીતે થાય છે હસતા રમતા, લાઇટ મૂડમાં, લાઇટ ટોનમાં, કે આપણે અર્થઘટન કર્યું છે. આ મારું ઇન્ટરપ્રિટેશન નથી, ન હોઈ શકે, આ શાસ્ત્રનું છે. એટલે જ બીજો મત પણ કહી દીધો કે કેટલાકે કોઈક વખત વાંચવામાં આપને આવે કે આ 20 પ્રકૃતિ પુણ્યમાં લીધી, કેટલીક વાર કોઈ પાપમાં લઈ જાય, અશુભમાં, અપ્રશસ્તમાં. ત્યારે શું? એટલે એનો જવાબ અત્યારથી કહું કે એ બંનેમાં ગણાય છે. છતાં ગણવી જોઈએ તો આ પ્રમાણે છે. હવે કઠોર સ્પર્શ તો કોઈને ન ગમે, મૃદુ સ્પર્શ જ ગમવાનો, કોમળ કે સુંવાળું કે જે કહો તે. તો એ સમજી જવાનું હોય કે પુણ્ય પ્રકૃતિમાં શુભમાં લેવાની, પેલી અપ્રશસ્તમાં લેવાની. ખડક ઉપર બેઠા હોય તો એના વખાણ કરો, એની રીતે હોય. પથ્થરના વખાણ એની રીતે હોય. એનુંય સૌંદર્ય, એનોય ચામ છે, નથી એમ નહીં. પણ આની કમ્પેરિઝનમાં આને જે રીતે શુભ કહી છે, સારી કહી છે, શુકનવંતી કહી છે, પુણ્ય પ્રકૃતિ કહી છે, એ રીતે ગણાતી નથી. અને એ રીતે ગણો એટલે ભાગ પડી જાય કે 42 પુણ્ય અને 82 અશુભ પાપ પ્રકૃતિ આલોચનામાં આવે છે. અને 9 તત્વમાં પણ પાપ તત્વમાં બધી વાત આવે કે 42 પ્રકૃતિ પુણ્યની છે. સિદ્ધાંત છે, સિદ્ધાંતની વાત છે. બધી આમના એમાં કોઈ ભેદ નથી, બધાને એક સરખું એકી સાથે સર્વમાન્ય કરેલું છે. હવે ગાથા નંબર 524માં વાત હતી તે કે આતપ પ્રકૃતિ એ પૃથ્વીકાય બાદર પર્યાપ્ત સહિત જ બંધ યોગ્ય છે, આ સિવાય બંધાતી નથી. અને ઉદ્યોત પ્રકૃતિ તેજસ્કાય વગેરે 3 વિના શેષ
તિર્યંત સંબંધી પુણ્ય પ્રકૃતિમાંથી કોઈ એક સાથે બંધાય છે. એટલે કે તેજસકાય એટલે અગ્નિકાય ગયો, વાયુકાય ગયો, વનસ્પતિકાય ગયો. આમાં ચોખવટ નથી, પણ પ્રત્યેક વનસ્પતિકાય ગયો એટલે સાધારણ વનસ્પતિકાય બાકી રાખ્યો છે. એટલે અપકાય અને સાધારણ વનસ્પતિકાય એ ઉદ્યોત ચંદ્રનું સમજાય છે, એ હોઈ શકે છે. કોઈક વનસ્પતિને ઉદ્યોત નામકર્મનો ઉદય છે એમ કહેવામાં આવે છે. અને તિર્યંચ ગતિમાં કહી દીધું એટલે આગિયા પણ એમાં આવી ગયા. એ જે કાંઈ થતા હોય તે 2 ઇન્દ્રિય કહેવાતા હશે, ચૌરેન્દ્રિય કહેવાતા હશે, ઉડે છે એટલે. પણ તિર્યંચ ગતિમાં જ ગણાય ને, એનો સમાવેશ તો એમાં જ થાય ને. ગાથા નંબર 525. આતપુદ્યોત પૂરું પાકું ભણાવી દીધું આપણને. હા, બરાબર. ગાથા નંબર 525. નર ગઈણા મર ગઈણા તિથમ દેવેણ હારમુભયમ ચ સંજદ બંધઠાણમ ઇદરાહી ગઈ નથિતિ. તીર્થંકર પ્રકૃતિને દેવ, નારક, અસંયત તો મનુષ્યમાં જ બાંધે છે. એટલે કે સમ્યક દૃષ્ટિ મનુષ્ય હોય તે અસંયત સમ્યક દૃષ્ટિ, અને દેવ અને નારક આપણે કહ્યું હતું કે એકવાર બંધાઈ જાય છે પણ એ બંધાવાની પ્રોસેસ ચાલુ જ રહે છે, એટલા માટે આટલા બાંધે છે. અને અસંયત આદિ 4 ગુણસ્થાન એટલે 4, 5, 6, 7 એ દેવગતિ સહિત જ બાંધે છે, 2 સાથે બાંધે છે. પછી આહારક યુગલ અથવા તીર્થંકર આહારક એ બંને દેવગતિ સહિત જ બાંધે છે, કારણ કે સંયમને યોગ્ય બંધ સ્થાન દેવગતિ વિના બીજી ગતિ સાથે બંધાતું નથી. એટલે કે સંયમ વગેરે લીધો હોય તો એનું પછી પરિણામ દેવગતિ જ આવે એમ કહેવાનું છે. હવે આગલા 23 વગેરે સ્થાનની પ્રકૃતિ જાણવા માટેનો પાઠ, એનો ક્રમ નીચે 3 ગાથા એટલે વિશેષક દ્વારા કહેવામાં આવે છે. યુગ્મ નથી, વિશેષક છે. ગાથા નંબર 526, 27, 28. નામસણવધુ વાણિય સરુણત સજ્જુમ ગાણમેકદરમ ગઈ જાય દેહ સંઠાણા ઋણેકમ ચ સામણના. પછીની ગાથા છે તસબંધેણ હિ સંહદી અંગો વંગાણ મેકદરગમ તુ તપૂર્ણેણ યસરગમ નાણમ પૂર્ણ એગદરગમ તુ. ગાથા 28, 528. પૂર્ણેણ સમમ સવેણુ સાસોણીય મદો દુપરઘાદો જોગઠ્ઠાણે તાવમ ઉજ્જોવમ તિથ્થમાહારમ. અર્થ છે કે નામ કર્મની તેજસ વગેરે 9 ધ્રુવબંધી પ્રકૃતિઓ સ્વર સિવાયની 3 આદિ 9 યુગલમાંથી 1 એમ 9, 4 ગતિ, 5 જાતિ, 3 શરીર, 6 સંઠાણ, 4 અનુપૂર્વી, આમાંથી 1 એ પ્રકારે 5 બધી મળીને 23 પ્રકૃતિઓ સામાન્ય બંધરૂપ છે. બધી 1 લઈ લીધી, ગતિ, જાતિ, શરીર, ઇન્દ્રિય. 3 પ્રકૃતિની સાથે જ સસંજ્ઞણ અને 3 અંગોપાંગમાંથી કોઈ એકનો બંધ થાય છે. 3 પર્યાપ્ત પ્રકૃતિ સાથે સ્વર યુગલ એટલે કે શુભ સ્વર કે અશુભ સ્વર અને વિહાય ગતિ શુભ કે અશુભ એમાંથી 1 બંધ હોય છે. પર્યાપ્ત પ્રકૃતિ સહિત જે બધી 3 સ્થાવર છે તેમાં ઉચ્છ્વાસ અને પરઘાત નિયમથી બંધ યોગ્ય છે. જીવતા જાગતા પ્રાણી 3 જીવો આપણે, તો આપણો શ્વાસ ઉચ્છ્વાસ હોય એવી રીતે પરઘાત એ પણ નિયમથી હોય જ છે, સાથે જ છે. આતપ, ઉદ્યોત, તીર્થંકર, આહારક યુગલ એ પ્રકૃતિ પહેલાં જુદી કહી દીધી છે તે પ્રકારે નામપદમાં બંધ યોગ્ય છે. આતપ ઉદ્યોતને કેટલી ઇમ્પોર્ટન્ટ કહેવાય કે એની સાથે તીર્થંકર દેવ અને આહારક યુગલ સાથે મૂકી. આહારક યુગલ એટલે આહારક શરીર અને આહારક અંગોપાંગ. અહીંયા આપણે પૂરું કરીએ છીએ, પણ ગાથા નંબર 529 વાંચી લે. તિથેણા હરદુગમ એકસરાહેણ બંધ મે દીદી પક્ષિતે ઠાણાણમ પયડિણમ મોદી પરિશંકા.
તીર્થંકર પ્રકૃતિ સહિત આહારક યુગલ એક સમય જ બંધને પ્રાપ્ત હોય છે. એટલે પહેલાં 23ના બંધમાં યથાસંભવ પ્રકૃતિ મિલાવતા સ્થાન અને પ્રકૃતિની સંખ્યા થઈ જાય છે. એ એક સમયે જ બંધને પ્રાપ્ત થાય છે. વિચારવા જેવું. એમ છે, નિયમ છે, સિદ્ધાંત છે. એટલે વિચારશું શું? છતાં વિચારવું. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. કાલે આગળ જઈશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.